અરવલ્લી મોડાસા સુકૂન પાર્ક સોસાયટીના રોડના દબાણને લઈને ન્યાય ન મળે તો હાઈકોર્ટ સુધી જઈશું. જાવેદભાઈ લુહાર. મોડાસા ડુગરવાડા રોડ ઉપર આવેલ સુકૂન પાર્ક સોસાયટીના દબાણ બાબતે આપેલ અરજીઓને લઈ તેમજ મીડિયા સમક્ષ રજૂઆત કરતા આજે ફરી એક વખત જાવેદ લુહાર દ્વારા ચીફ ઓફિસરની મુલાકાત કરવામાં આવી હતી. ત્યારે મૌખિક જાણકારી આપતા જાવેદભાઈ લુહાર અને તેમના પરિવારને ચીફ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું કે અઠવાડિયાની અંદર તમારી સોસાયટીનું દબાણ હટાવવાનું કામ ચાલુ થઈ જશે. આ માટે પોલીસ પ્રોટેક્શન માંગવામાં આવેલ છે. તેની મંજૂરી મળી જાય એટલે દબાણ હટાવવાનું કામ ચાલુ થઈ જશે. તેઓ સકારાત્મક જવાબ ચીફ ઓફિસર દ્વારા મળેલ છે તેવું જાવેદભાઈ લુહારે જણાવ્યું હતું. સાથે સાથે તેમણે કેટલાક અસામાજિક તત્વો દ્વારા ધમકીઓ પણ મળતી હોવાનું જણાવેલ. તેમજ જો આ બાબતે ન્યાય ન મળે તો હાઈકોર્ટ સુધી પણ જવું પડે તો હું જઈશ તેવું તેમને જણાવ્યું હતું. તો આ બાબતે શું કહે છે જાવેદભાઈ લુહાર તે ધ્યાનથી સાંભળો. જોતા રહો અજય એ ભાટિયા સાથે, ભાટિયા 15 ન્યૂઝ, અરવલ્લી, મોડાસા. મારું નામ જાવેદ લુહાર છે. હું સુકૂન પાર્ક સોસાયટી ડુગરવાડા રોડ પર આવેલી સુકૂન પાર્ક સોસાયટીમાં રહું છું. ગયા રવિવારે મેં મીડિયા સમક્ષ ઇન્ટરવ્યુ આપ્યો હતો સુકૂન પાર્ક સોસાયટીની જે મેટર ચાલી રહી છે એનો. તો એ વાતને આજે 6 દિવસ થઈ ગયા હોવા છતાં નગરપાલિકાએ, સીઓ સાહેબે, પ્રમુખ સાહેબે કોઈ એક્શન લીધેલ નથી. તો આજે અમે રૂબરૂ નગરપાલિકામાં સીઓ સાહેબની મુલાકાત લેવા માટે આવ્યા હતા. સીઓ સાહેબની મુલાકાત થઈ. એમને યોગ્ય જવાબ આપ્યો. એમને પૂછવામાં આવતા કે સાહેબ શું થયું, હજી સુધી કેમ કોઈ એક્શન લીધી નથી? એમને યોગ્ય જવાબ આપ્યો અમને કે તમારી પ્રોસેસ ચાલુ જ છે અને પોલીસ પ્રોટેક્શન માગી લીધી છે. પોલીસ પ્રોટેક્શન આવતા અઠવાડિયામાં તારીખ આવી જશે પોલીસની. એ હિસાબે અમે 1 અઠવાડિયાની અંદર સોસાયટી વિરુદ્ધ એક્શન લઈ લઈએ છીએ. જે બી હશે તમને ન્યાય મળશે. એટલે અમને સંતોષ થયો એમના જવાબથી અને અમને યોગ્ય જવાબ મળી ગયો. હવે બીજું કે ગયા રવિવારે જે મેં મીડિયા સમક્ષ ઇન્ટરવ્યુ આપ્યો હતો એની વિરુદ્ધમાં સોસાયટીના કેટલા રહીશો દ્વારા એની વિરુદ્ધમાં આખા મોડાસાને ધમકી આપવામાં આવી છે લઘુમતી વિસ્તારની કે અગર જો સુકૂન પાર્ક સોસાયટીમાં કોઈ પણ જાતની એક્શન લેવામાં આવી યા તો એક ઈંટ પર હલાવવામાં આવી તો આખા મોડાસાની અંદર લઘુમતી વિસ્તારના અંદર જેટલા બી દબાણ છે એટલા બધા તોડાવવામાં આવશે. કોઈનું બાકી રાખવામાં નહીં આવે. અગર દિલ્હી જવાનું આવ્યું તો દિલ્હી બી જતા રહીશું અમે, પણ કોઈનું બાકી નહીં મૂકીએ. તો એ રહીશોને મારે એટલું જ કહેવાનું છે કે તમે જો કાલે તોડાવતા હોય ને આખું મોડાસાનું તો આજે તોડાવી દેજો. મને કઈ ફરક પડતો નથી એનાથી અને તમારી ધમકીઓથી હું ડરવાવાળો નથી. બીજું કે તમે સોશિયલ મીડિયામાં જે પણ ધમકીઓ આપો છો, ખરું ખોટું બધું, સાચું જૂઠું બધું જ છાપો છો કે લુહારે આમ કર્યું તેમ કર્યું. એ તમારા ધમકીઓથી પણ હું ડરવાવાળો નથી અને આ તમે જૂઠ ચલાવો છો એની સફાઈ બી મારે કોઈ આલવાની જરૂર નથી. હું તમારે જવાબ આપવા માટે બંધાયેલો નથી. મારી લડાઈ સુકૂન પાર્ક સોસાયટીથી મને કોઈ નારાજગી નથી. એમને હું સોસાયટીમાં કોણ રહે છે કોણ નથી રહેતું એ મને કંઈ ખબર બી નથી અને મારે જાણવું બી નથી કે સોસાયટી વાળા શું કરી રહ્યા છે. અને મારે કોઈ અંગત પર્સનલી લડાઈ બી નથી સોસાયટી વાળા જોડે. મારી લડાઈ જે એમને મારો 4-5 જણાએ મળીને અને મારી દિવાલો તોડાઈ છે બસ એમનાથી જ મારે લડાઈ છે. હવે એમને મારું તોડાયું છે તો બસ મારે સોસાયટી વિરુદ્ધ આ એક્શન લેવી જ રહી. જ્યાર સુધી મને ન્યાય નહીં મળે ત્યાર સુધી હું આ મેટર છોડવાનો નથી. કે સીઓ સાહેબે મને આશ્વાસન આપ્યું છે 1 અઠવાડિયામાં જે બી એક્શન લેવાની હશે અમે 1 અઠવાડિયામાં લઈ લઈશું. બાકી જો મને ન્યાય નહીં મળે અને આ રીતે જો ગોળ ગોળ ફરાવવામાં આવશે મને તો મારે અગર ન્યાય લેવા માટે અગર હાઈકોર્ટમાં બી જવું પડ્યું તો હું હાઈકોર્ટ બી જઈશ.